માત્ર 3 દિવસમાં જ હત્યારો પોલીસના હાથે પકડાયો। બનાસકાંઠામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો। ફક્ત 10,000ની સોનાની બુટ્ટીઓ માટે વૃદ્ધાની હત્યા કરનાર આખરે ગિરફ્તમાં આવી ગયો। બનાસકાંઠાના કાંકરેજના ડુંગરાસણ ગામમાં 2 દિવસ પહેલા થયેલી વૃદ્ધની હત્યાના કેસમાં આરોપી પોલીસ સકંજામાં આવી ગયો। લૂંટ વિથ મર્ડરના કેસમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અર્જુન કવર વાઘેલા નામનો આરોપી દબોચાયો। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે તેને ચોરીની ટેવ છે અને પૈસાની જરૂરિયાત હોવાથી ગુનો કર્યો હતો। આરોપીએ રાત્રિ સમયે ગંગાબહેનના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ગંગાબહેનને પહેરેલી સોનાની વાળીઓ ખેંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગંગાબહેન જાગી જતા આરોપીએ લાકડાના ફટકા મારી ગંગાબહેનની હત્યા કરી નાખી। હત્યા બાદ આરોપી સોનાની બુટ્ટીઓ લઈ ફરાર થઈ ગયો। હત્યાની આ ઘટના બાદ પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા। પોલીસે આરોપીની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા તેણે ચોરી અને હત્યાની કબૂલાત કરી। અને બુલેટિનના અંતમાં હવે વાત વેલેન્ટાઇન ડેની। ગુજરાતના એક એવા ગામની વાત કે જે ગામ જ વેલેન્ટાઇન વિલેજ તરીકે ઓળખાય છે। આવો જોઈએ। આજે 14 ફેબ્રુઆરી છે। પ્રેમના એકરારનો આજે દિવસ છે। વિશ્વભરમાં આ દિવસને વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે। સુરતના હજીરાના ભાઠા ગામના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે। આ ગામના લગભગ 90% લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે અને એટલે જ આ ગામ વેલેન્ટાઇન વિલેજ તરીકે ઓળખાય છે। સ્ટોરી ચાલી 2-4 વર્ષ 4 વર્ષ પછી મેરેજ કરી દીધા। લવ મેરેજ કેવી રીતે? પરિવારની મંજૂરી હતી કે પરિવારની મંજૂરીથી જ કર્યા મેરેજ? પરિવારમાં અન્ય કોઈ લવ મેરેજ કર્યા? શું કેવું? પરિવારમાં અન્ય કોઈ લવ મેરેજ કર્યા છે? પરિવારમાં મારી મમ્મીને મારા પપ્પાએ છોકરા લવ મેરેજ કરેલા હતા। લગ્નને કેટલા વર્ષથી? પહેલા આપનું નામ? મારું નામ પ્રવીણાબેન હિતેન્દ્રભાઈ પટેલ છે। પ્રવીણાબેન, કેટલા ટાઈમ થયા લવ મેરેજને? 12 વર્ષ થઈ ગયા। તો 12 વર્ષમાં લવ ઝઘડામાં પરિવર્તિત થયો જ ખરો? થાય ને, બહુ ઝઘડો કરે। કયા મુદ્દાઓ ઝઘડાના અને કેટલો ટાઈમે ઝઘડો ચાલે? ઘરમાં મોડ આવે તો ઝઘડો થાય, છોકરાઓને ટાઈમ નહીં આપે તો ઝઘડો થાય। છેલ્લી 3 પેઢીથી આ ગામમાં આ જ પ્રથા ચાલી રહી છે। ગામમાં યુવક યુવતીની આંખો મળે છે, પ્રેમ થાય છે અને આ પ્રેમ લગ્ન સુધી પણ પહોંચે છે। દાવો છે કે ગામમાં 70% પ્રેમ લગ્ન માતા પિતાની મરજીથી થાય છે। થોડા ઘણા કેસમાં માતા પિતા નારાજ થાય છે, જો કે તેઓ પણ આખરે તો માની જ જાય છે। લઈને ભાગી આવેલો, પછી ઘરવાળા આવેલા, ઘરવાળા પછી સમજાવેલા ને મેં માની ગયેલા કે પછી તમારે કરાવી દઉં છું એમ। આ ગામમાં કેમ લવ મેરેજ જ કરી રહ્યા છો? આ ગામમાં એટલા મેં લવ મેરેજ કરે કે છોકરીને બી ખબર પડે, ઘરવાળા બી એમના ઘરવાળાને બી ખબર પડે કે છોકરો કેવો છે વર્ષોથી। યુવતીઓ માટે તો ગામમાં જ પિયરિયું અને ગામમાં જ સાસરિયું। ગામના યુવકને જ પસંદ કરવાનો યુવતીઓનો પણ એક અલગ તર્ક છે। યુવતીઓની વાત માનીએ તો તેમને ગામની બહાર જવું નથી। બીજી તરફ ગામના રહેતા યુવકની તમામ વાતો તે જાણે છે, તેના પરિવાર વિશે જાણે છે। યુવકની ટેવ કુટેવથી પણ તે અવગત છે, જેથી લગ્ન જીવનમાં આગળ જતા કોઈ સમસ્યા નથી સર્જાતી। અમારા ગામમાં એવો રિવાજ છે, એમ છોકરીઓને ખબર પડે છે કે છોકરો કેવો છે, એનું ઘર કેવું છે, પૈસાદાર છે કે એવું બધું નહીં જોઈ, પણ 2 ગામમાં જ છોકરીઓને મોકલે, બીજી જાતમાં નહીં મોકલવાની, એમ એવું કહે। એટલે કહી શકાય ખરું કે વેલેન્ટાઇન ડે કદાચ આ ગામમાં છે, ગામનું નામ જ વેલેન્ટાઇન કરી દેવું જોઈએ? કહી શકાય। પ્રેમ લગ્ન શબ્દ સંભળાય તો પહેલા તો વિવાદ જ સામે આવે। જો કે ભાઠા ગામે આ માન્યતાને ખોટી ઠેરવી છે અને ગામ પ્રેમના કારણે જાણીતું બન્યું છે। કેમેરામેન અક્ષય વાઢેર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી।